સુરતની પ્રખ્યાત અને રસદાર સેવ ખમણી ઘરે બનાવી છે, પણ સુરતની ફરસાણની દુકાન કે લારી જેવો ટેસ્ટ નથી આવતો. તો આજે હું તમને શીખવાડીશ સુરતી ફરસાણની દુકાનો કે લારી પરની ટ્રેડિશનલ સેવ ખમણીની રેસીપી, તેમજ સાથે સિક્રેટ વઘાર કરવાની રીત, જેનાથી તમારી સેવ ખમણી ક્યારેય કોરી નહીં પડે અને ખાતા જ મોંમાં રૂની જેમ ઓગળી જશે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ખુશીસ કિચન. જો તમે સુરતી છો કે પછી તમને સુરતી ખાવાનું પસંદ છે તો આ રેસીપી તમારા માટે જ છે. વિડીયોમાં આગળ વધીએ એ પહેલા જો તમે ચેનલ પર નવા છો તો નીચે આપેલું લાલ બટન પર ક્લિક કરી સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી મારી આવી જ નવી નવી રેસીપીઓનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે. ટ્રેડિશનલ સેવ ખમણી આપણે ઘરે જ બનાવવા માટે 1 કપ ચણા દાળને 6 કલાક માટે પલાળી દઈશું. આ માપથી 4 વ્યક્તિને સૌ થાય એટલી સેવ ખમણી બનીને તૈયાર થઈ જશે. 6 કલાક બાદ દાળમાંથી પાણી અલગ કરી દઈશું અને દાળને મિક્સર જારમાં એડ કરી પર્યાપ્ત પાણી ઉમેરી દાળને કરકરું બેટરનું સ્ટ્રક્ચર રહે એ રીતે પીસી લઈશું. દાળને પીસતી વખતે ખાસ ધ્યાન રાખવું, બેટરનું સ્ટ્રક્ચર દાણેદાર જ રાખવું. આ રીતે દાળને દાણેદાર પીસ્યા પછી બેટરને એક બાઉલમાં એડ કરી લઈશું. ત્યારબાદ 1 કલાક માટે રેસ્ટ આપી દઈશું. જો તમારી પાસે વધારે સમય ના હોય તો અડધો કલાક પણ ચાલશે. 1 કલાક બાદ બેટર સારી રીતે સેટ થઈ ગયું છે. હવે બેટરમાં સ્વાદ અનુસાર મીઠું, 1/4 ટેબલસ્પૂન હળદર અને 1/4 ટેબલસ્પૂન હિંગ એડ કરી બેટર સાથે બરાબર રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ બેટરમાં 1/4 ટેબલસ્પૂન ઈનો એડ કરી બેટરને થોડીવાર માટે ફેટી લઈશું. સાથે મેં અહીં એક નોનસ્ટિક પેનમાં 4 ટેબલસ્પૂન જેટલું સિંગ તેલ ગરમ કરવા મૂકી દીધું છે. સેવ ખમણી બનાવવાની ટ્રેડિશનલ રીત આ જ છે. ઘણા લોકો ખમણને ક્રમ્બલ કરી સેવ ખમણી બનાવતા હોય છે. આ રીતે સેવ ખમણી બનાવવી થોડી સરળ હશે, પરંતુ જો તમારે ઓરિજિનલ સુરતી સેવ ખમણીનો ટેસ્ટ જોઈતો હોય તો સુરતની ફરસાણની દુકાન કે લારી પર જે ટ્રેડિશનલ રીતે સેવ ખમણી બને છે એ રેસીપી અત્યારે હું તમારી સાથે શેર કરું છું, જે પેનમાં બનાવવામાં આવે છે અને ફટાફટ પણ બની જાય છે. હવે તેલ થોડું ગરમ થાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરી તૈયાર કરેલું બેટર પેનમાં એડ કરીશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર જ તેને કૂક થવા દઈશું. અહીં આપણે બેટરમાં ઈનો એડ કર્યો છે, જેના કારણે બેટરમાં રહેલ દાણેદાર દાળ એકદમ ફ્લફી અને હળવી થઈ જશે અને હળવી સેવ ખમણી મોંમાં રૂની જેમ પીગળી જશે. હવે બેટરને બરાબર મિક્સ કર્યા બાદ ઢાંકીને 8 મિનિટ સુધી કૂક થવા દઈશું. અહીં આ સ્ટેજ પર પણ આપણે ગેસની ફ્લેમ સ્લો જ રાખીશું. 7 થી 8 મિનિટ બાદ ઢાંકણ ખોલીને ચેક કરી લઈએ. નીચે ખમણી સારી રીતે કૂક થઈ ગઈ છે. જો નીચેનું પડ ક્રિસ્પી થઈ જાય તો પણ ચિંતા કરવાની જરૂર નથી. આ રીતે સ્પેચ્યુલાથી ખમણીને સારી રીતે મિક્સ કરી લઈશું એટલે એ ફરી સોફ્ટ થઈ જશે. ત્યારબાદ 1/4 કપ જેટલું પાણી ધીમે ધીમે છાંટતા જઈશું અને મિક્સ કરતા જઈશું. તમે મારી આ ટ્રેડિશનલ રીતથી સેવ ખમણી બનાવશો તો ખમણીનું સ્ટ્રક્ચર એકદમ દાણેદાર આવશે. સાથે ચણા દાળ પણ એકદમ સારી રીતે કૂક થઈ જશે અને એકદમ સોફ્ટ બનશે. તમે મને એક વાત કહો, તમને સુરતી વાનગીમાં સૌથી વધારે શું ભાવે છે? લોચો, કોલ્ડ કોકો કે સેવ ખમણી? ફટાફટ કોમેન્ટ કરીને જણાવો અને અત્યાર સુધીનો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂરથી કરી દેજો. 10 મિનિટ માટે આપણે ખમણીને ઢાંકીને કૂક કરવા દઈશું. 10 મિનિટ બાદ તમે જોઈ શકો છો ખમણી પણ કૂક થઈ ગઈ છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને સેવ ખમણી સાથે સર્વ કરવા ચટણી માટે આપણે 2 ટેબલસ્પૂન જેટલી ખમણી અલગ મૂકી ઠંડી થવા દઈશું અને બાકીની ખમણીમાં 1/4 કપ ખાંડ એડ કરી સાઈડ પર મૂકી દઈશું. ત્યારબાદ સેવ ખમણી સાથે સર્વ કરવા માટે લીલી ચટણી બનાવવા માટે મિક્સર જારમાં 2 તીખા લીલા મરચા, 1 આદુનો ટુકડો, સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી ખાંડ, 1 કપ લીલા ધાણા, 2 ચમચી ખમણી, 2 ચમચી લીંબુનો રસ અને પર્યાપ્ત પાણી એડ કરી આપણે ચટણી તૈયાર કરી લઈશું. હવે ખમણી પર ઉપરથી વઘાર ઉમેરવા માટે તડકા પેનમાં 4 ટેબલસ્પૂન તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે 2 ટેબલસ્પૂન રાઈ એડ કરી લઈશું. રાઈ ફૂટી જાય એટલે લીમડી પત્તા, લીલી ડુંગળી, લીલું લસણ, મરચા તેમજ આદુ મરચા લસણની પેસ્ટ, 2 ચમચી દ્રાક્ષ, 2 ચમચી કાજુના ટુકડા અને લાસ્ટમાં હિંગ એડ કરી મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ પર જ બધી વસ્તુ સાતળી લઈશું.
ખમણી પર હું વઘાર હંમેશા લાસ્ટમાં જ કરું છું, જેથી વઘારમાં રહેલ સામગ્રીની ક્રન્ચીનેસ જળવાઈ રહે. હવે લાસ્ટમાં 1/3 કપ જેટલું પાણી એડ કરી વઘારને થોડી વાર માટે ઉકાળી લઈશું. વઘાર ઉકળી જાય એટલે ખમણીમાં એડ કરી દઈશું. ખમણીમાં વઘારને મિક્સ કરતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવી. હવે ખમણીમાં વઘારને બરાબર મિક્સ કર્યા બાદ 2 ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ એડ કરી ફરી બરાબર મિક્સ કરી 1 મિનિટ માટે ફરી કૂક કરી લઈશું, જેથી ખમણમાં વઘારનો ટેસ્ટ સારી રીતે બેસી જાય. ત્યારબાદ ગેસની ફ્લેમ બંધ કરી ખમણીમાં લીલા ધાણા, લીલું લસણ એડ કરી દઈશું. જે લોકો ડુંગળી લસણ ના ખાતા હોય તેમણે આમાં આદુનું પ્રમાણ વધારે રાખવું. તો ફ્રેન્ડ, સુરતની ફેમસ સોફ્ટ, દાણેદાર અને લચકાવાળી સેવ ખમણી બનીને તૈયાર છે. આ ગરમા ગરમ સેવ ખમણીને સર્વિંગ પ્લેટમાં લઈ ઉપરથી ઝીણી સેવ, લીલા ધાણા અને દાડમના દાણાથી ગાર્નિશ કરી લીલી ચટણી સાથે સર્વ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ ટ્રેડિશનલ સુરતી ફેમસ સેવ ખમણી ખાવા હવે સુરત જવાની જરૂર નથી. રવિવારે સવારે નાસ્તામાં સેવ ખમણી ઘરે જ બનાવજો. અને રેસીપી ગમી હોય તો વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. તો ફરી મળીએ એક જબરદસ્ત નવી રેસીપી સાથે.